સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સોનગઢ તાલુકાનો ચીમેર ધોધ બન્યો કુદરતી સૌંદર્યનું આકર્ષણનું કેન્દ્ર। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલો ચીમેર ધોધ પહેલા જ વરસાદમાં પોતાના અદ્ભુત સૌંદર્ય સાથે જીવંત બની ઉઠ્યો છે। વરસાદ શરૂ થતા ધોધમાંથી વહેતા પાણી, આસપાસ છવાયેલી હરિયાળી અને ઠંડકભર્યા વાતાવરણને કારણે અહીં પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે। ચીમેર ધોધ હાલ સમગ્ર તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે। વરસાદી માહોલ વચ્ચે ચીમેર ધોધનું સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું છે। પહાડીઓ વચ્ચેથી ખળખળ વહેતા પાણી અને કુદરતી નજારાઓ લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। અહીં પહોંચતા જ ઠંડકભર્યો પવન અને ધોધનો મનમોહક અવાજ પ્રવાસીઓને કુદરતની નજીક હોવાનો અનોખો અનુભવ કરાવે છે, જેના કારણે લોકો પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં અહીં ફરવા આવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી સિઝનમાં ચીમેર ધોધ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે। ખાસ કરીને રજાના દિવસોમાં યુવાનો, કુદરતી પ્રેમીઓ અને ફોટોગ્રાફી શોખીનો માટે આ સ્થળ ખાસ પસંદગીનું બની જાય છે। પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય સાથે સેલ્ફી અને વિડીયોગ્રાફીનો આનંદ માણી રહ્યા છે। ચીમેર ધોધનું શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ લોકોને શહેરની ભાગદોડ અને ગરમીમાંથી રાહત આપે છે। આસપાસની હરિયાળી અને ઠંડકભર્યો માહોલ લોકોને અહીં વધુ સમય રોકાવા પ્રેરિત કરે છે। ઘણા પ્રવાસીઓ માટે આ સ્થળ પિકનિક સ્પોટ તરીકે પણ લોકપ્રિય બની રહ્યું છે। વરસાદી સિઝનમાં પાણીનો પ્રવાહ વધતા સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ધોધ નજીક જોખમી વિસ્તારોમાં ન જવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે। ચીમેર ધોધનું મનોહર દ્રશ્ય હાલ સોશિયલ મીડિયા પર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રવાસીઓ દ્વારા શેર કરવામાં આવતા ફોટા અને વિડીયો લોકોને અહીં ફરવા આવવા પ્રેરિત કરી રહ્યા છે। કુદરતના અદ્ભુત નજારાઓ વચ્ચે ચીમેર ધોધ આજે તાપી જિલ્લાના ગૌરવરૂપ પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે। રિપોર્ટર હાર્દિક જોશી, ગુજરાત।